ગામ દોડ અને 3.5 દિવસનું ઈચ્છણ છે આખું. અને ઈચ્છા ખાવ મેં ઘર તો આખું ગ્રાઉન્ડ છે મસ્ત ભાઈ. ઈચ્છા તો આ છે અમારા સબસ્ક્રાઈબરો. આપણે હવે જઈએ છીએ આપણા મામાના ઘરે. તો અમે સલુ ગાડીએ ચડીને ઘરે હતા ત્યારે વિડીયો સલુ કરતા ભૂલાઈ ગયું કે આપણે સલુ ગાડીએ સલુ કરી દીધો છે. તો જય ભગવાન, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મસ્ત મજાના નાનકડા એવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે તમને આમ થતું છે ક્યાં જાય છે, પણ અત્યારે હું ચાલુ ગાડીએ અને આપણે જાય છીએ ભાઈ સિંહર. આપણે નૈનાના ઘરે જાય છે ફીરમાં, એના ફીરમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય. ત્યાં હુકામ જાય વિડીયોમાં તમે જે સુધી વિડીયો આખો રહ્યો એટલે ખબર પડી જાય. તો મિત્રો એક નાનકડો એવો બ્રેક લઈ લીધો છે પોરો ખાવા માટે. પૂજી ગયા છે ભાઈ કૂતરા દાદાનું મંદિર છે. ત્યાં જો આ કૂતરા દાદાનું મંદિર છે, મસ્ત દર્શન કરી લીધો. અને અહીંયા જો બધા બેસી ગયા છે ને રસ્તામાં છે ભાઈ કૂતરા દાદાનું મંદિર જ ખબર છે. આ સોનગઢ રોડ છે, જસપરા પૂગવા આવ્યા થોડાક આગળ છે. નેનું બેન ને એ બધા જો માથું જોવો એને ઓળ્યું. આ માથું બતાવો તમને આમ જો. ગાંઠિયા બહુ ભાવ, પણ ગાંઠિયા કાંઈ છે ને કા. હા તો હાલો પાણી ઠંડુ પી લઈએ, પાણી પી લઈએ. આઈ નાનું બોટ કાઢ બોલા જય નાનું બેનની જય કે હાલો આપણે મસ્ત ઠંડુ પાણી પીને. અમારે કેયુરભાઈ ને એ બધા બેસી ગયા જો ને મજા આવી ગઈ. હા શું ખાસ જો ભાઈ ગાંઠિયાની પરસાદી ખાય છે, ગાંઠિયા ખાય છે અમારા મુંડાળા ભાઈ કા. અને આ જો શેષ લઈને આટા માટે અહીંયા એક પેંડો પીડ્યો હતો ને એ આવડા બે ખાઈ જા. હા હા તો ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છીએ આપણા હાહરાના ઘરે હાહરિયામાં. અને જો નેનો બેન ને મમ્મીની થઈ ગયા તૈયાર, કારણ કે અમે ભાઈ ગામ દોડ અને 3.5 દિવસનું ઈચ્છણ છે આખું. અને ઈચ્છણ જોવા જ આવ્યા હતા ભાઈ. આપણે બીજું કહી દઉં તમને, ઈચ્છણ જોવા આવ્યા હતા ને ભાઈ. ગામ દોડો બનશે તો અત્યારે જઈએ છીએ પરિષદી લેવા. અમારે જો કેરુભાઈની હાલો તો હાલો બધા થઈ ગયા તૈયાર. આપણે રહી છે હવે અખ્યાન બાજુ. તો આપણે હું નેનું બેન ને બધા રહી છે. મારા પપ્પા છે ખાવ મેં તો ફાઇનલ મિત્રો આપણે પરિષદીને એવું લઈ લીધું ને બધાએ પરિષદ લઈ લીધી ને ભાઈ આવી ગયા છે. આ ઈચ્છાણ છે ને ત્યાં જ ત્યાં, કારણ કે આ ઈચ્છાણનું ગ્રાઉન્ડ છે ને બહુ જોરદાર આયોજન છે ને મસ્ત આયોજન છે. ઘર તો આખું ગ્રાઉન્ડ છે મસ્ત ભાઈ. ઈચ્છાણ જોરદાર છે. આ ઈચ્છાણનો મંડપ છે આવો કાંક છે ભાઈ મસ્ત. આ ઈચ્છાણનું મંડળ ક્યાંથી આવે કાંઈ ખબર નથી. બાકી સોફા બોફા બધું કમ્પ્લીટ છે. તો ડ્રોમ મંડપ ગોઠવા છે ઈચ્છાણનું મસ્ત છે એક નંબર. અમારે જો લે મા દીકરી બેવમાં. તો આ છે અમારા સબસ્ક્રાઈબરો. જો અમારા સબસ્ક્રાઈબરો અહીં ભેગા થઈ ગયા, શરમાઈ ગયા છે. તો 10 વાગી ગયા છે. તો આપણે અચાનક શરૂ થઈ ગયું છે. તો આપણે આપણા મામાને ઘરે આવી ગયા. તો અહીંયા મારો અવાજ નહીં સંભળાતો અચાનક શરૂ છે. તો આપણે હવે જઈએ છીએ અચાનકમાં યજ્ઞશાળામાં યજ્ઞ કરે છે. અને યજ્ઞની અંદર અરે હે ધરતી માતા રાક્ષસોનો સંહાર કર અને કાતો અમને આમાંથી ઉગારી
આવી રીતે બંને ગોવાળની પ્રાર્થના ધરતી માતાએ સાંભળી છે. ત્યારે ધરતી માતે પ્રગટ થાય છે. અરે હા મહારાજા, હા પ્રધાન. મને એવું લાગે છે કે આપણા મંગળા, આપણા ગરડા એ મહારાજા આ ઉદાસ કેમ હોય? અરે લગ્ન ગીતો ગવાય પણ કેવા હતા. સગરામભાઈ સોહલા એ પણ અહીં આવી જાય અને એક લખાભાઈ પાળિયાદવાળા પણ પધારે. જો મિત્રો, તો આ બધું હવે સવારે અડધું છું છે, આખું કરવાનું છે. આખી રાત ચાલશે આવડો સગુણા બેનના લગ્ન એવું બધું છે. જાણ મિત્રો, તો આપણા હવે સગુણા બેનના લગ્ન થાય છે. જો ઓલા પણ હું ને એવો વિડીયો બનાવવા આવી ગયા છે. જો આ બધા અહીંયા બેઠા છે ને. તો જો ઓલા આપણે આદમીન છે ને એન્કર બાયુ, તો આપણે બાયુમાં ઉભા છે. નામ છે હવે થાય છે લગન એટલું આટા મારે કા. તો મિત્રો, બીજો દિવસ ઉગી ગયો છે ને બીજા દિવસના રામ રામના. તમે ભાઈ ઈચ્છાણ કાલ જોયું કેવું હતું ભાઈ? આપણે ગયા નહોતા કારણ કે નાનું જીલું ને બેનું ધ્યાન રાખવાનું હતું. ઘરે સૂતા હતા ને જીલુભાઈ ગયા હતા ને એ બધા શૂટ કરતા હતા ને એવું હતું. તો કેવું લાગ્યું જરૂરથી જણાવી દીજો કમેન્ટમાં. ને આ વ્લોગ પૂરો કરી દઈ, કાલ સાંજે ભૂલાઈ ગયું, મોડું થઈ ગયું. તો કેવો લાગ્યો વિડીયો કહી દેજો કમેન્ટમાં. લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન. આવ્યો બાય બાય. અને સબસ્ક્રાઈબ કરી દેજો. બબલું ખાતા જાઓ.